टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચારોમાં સૌપ્રથમ વાત ભરતીને લઈને કરીશું, કારણ કે વધુ એકવાર ભરતીને લઈને કોર્ટની અંદર આખરે મામલો પહોંચ્યો છે અને આ સમગ્ર મામલાની અંદર રાજ્ય સરકારની વધુ એક ભરતી પ્રક્રિયા જેને હાઈકોર્ટમાં પડકાર મળી રહ્યો છે અને 50થી વધુ ઉમેદવારોએ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન કરી છે। નર્સિંગ સ્ટાફ માટે 1900થી વધુ પદ માટે ભરતી પ્રક્રિયા મામલે સવાલ ઉઠ્યા, જ્યાં જીટીયુ દ્વારા પરીક્ષા લીધા બાદ આન્સર કી જાહેર થતાં વિવાદ શરૂ થઈ ગયો। તમામ પ્રશ્નોના જવાબ એબીસીડી અને આ ફોર્મેટ મુજબ આવતા પરીક્ષાની વિશ્વસનીયતા ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે। ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી પરીક્ષા લેવા અરજદારોએ માંગ કરી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક વર્મા। રોનક, આખરે આ મામલો શા માટે વિવાદમાં આવ્યો છે અને શું થઈ રહી છે માંગ? સાથે વાત કરીએ પહેલા ખાસ આપને અપડેટ આપી દઈએ કે નર્સિંગ સ્ટાફ માટેની આ આખી ભરતી પ્રક્રિયામાં જીટીયુ દ્વારા પરીક્ષા લીધા બાદ આન્સર કી જાહેર થઈ અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ ગઈ। જવાબ એબીસીડી ફોર્મેટ મુજબ આવ્યા અને પરીક્ષાની વિશ્વસનીયતા ઉપર કેટલાક સવાલ ઉઠી ગયા અને આ ભરતી પ્રક્રિયા પર રોક લગાવવા અને નવેસરથી આ પરીક્ષાનું આયોજન થાય તેવી અરજદારો માંગ કરી રહ્યા છે। રાજ્ય સરકાર અને સ્વાસ્થ્ય વિભાગને પક્ષકાર બનાવાયા છે અને આવતીકાલે આ મામલે સુનાવણી હાથ ધરાનાર છે, જેમાં 56,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, પરંતુ આ પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને તેની પાછળનું કારણ છે આન્સર કી જાહેર થવું અને તેમાં એબીસીડી ફોર્મેટ અનુસાર જવાબ આપવા અને તેને જ લઈને આ પરીક્ષાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠી રહ્યા છે।